અને અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતા ખાડિયાની અંદર આ વખતે મોટો અપસેટ સર્જાયો છે। ભાજપના તમામ ઉમેદવાર હારી ચૂક્યા છે, જ્યાં 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવડો મોટો એક અપસેટ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના તમામ ઉમેદવાર વિજેતા સાબિત થયા। જો કે જે સમયે વોટિંગ થયું હતું ત્યાં પણ અહીં થોડો ઉહાપો મચ્યો હતો અને અહીં ફેરમતદાનની વાત પણ સામે આવી હતી, ફરિયાદો પણ થઈ હતી, પણ હવે પરિણામ જે આવ્યું છે તે કોંગ્રેસના ખેમામાં આવ્યું છે। કોંગ્રેસના ધારાસભ્યોનું મહત્વપૂર્ણ નિવેદન આવી રહ્યું છે આ મામલે કે ચૂંટણીમાં ભારત પાકિસ્તાનના મુદ્દા લાવ્યા અને તેને કારણે આ રકાસ થયો। અને આ કોર્પોરેશનના ઇલેક્શનના અંદર જે પ્રમાણે જે વાતો કરતા હતા ભારત પાકિસ્તાન, હું સમજુ છું કે ખાડિયાના અંદર પાકિસ્તાનની હાર થઈ છે અને ભારતની જીત થઈ છે। એટલે જે ગામ જીત્યા છે પણ ગઢ હારી ગયા છે એ પ્રમાણેનો આખો માહોલ સમગ્ર અમદાવાદ શહેરના અંદર છે। ખાડિયાની પ્રજાએ જે ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે એ કામના પર રાખ્યો છે। જે પ્રમાણે મારા 2 ટર્મથી ધારાસભ્ય તરીકેના મારી જે કામગીરી હતી, લોકોના વચમાં જવું, લોકોના દરેક પ્રસંગોમાં હાજરી આપવી, એ મત લોકોએ મને આપ્યા છે, મારી પેનલને આપ્યા છે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને આપ્યા છે। ભારતીય જનતા પાર્ટીના આખું ગુજરાતની સરકાર, આખું ગુજરાતનું મંત્રીમંડળ ખાડિયાના અંદર પ્રચાર કરવા માટે આવ્યું હતું। કોઈ નેતા બાકી નહોતા રહ્યા। પ્રદેશ અધ્યક્ષથી લગાવીને તમામ લોકો ત્યાં હાજર હતા અને મિટિંગો કરીને ગયા છે। પરંતુ ખાડિયાની પ્રજાએ આ વખતે નક્કી કર્યું હતું કે કોંગ્રેસના જે ઉમેદવારો લડી રહ્યા છે, શિક્ષિત ઉમેદવારો છે, તેમને મત આપવા છે। એટલે 55 વર્ષનો ઇતિહાસના અંદર, જે 55 વર્ષનો ઇતિહાસ છે ખાડિયાના અંદર, કે અત્યાર સુધી કોંગ્રેસના એક પણ ઉમેદવાર જીત્યા નથી, પરંતુ આ ઇતિહાસ ખાડિયાની જનતાએ તોડી નાખ્યો છે। ખાડિયાની ખમીરવંતી જનતાનો આભાર વ્યક્ત કરું છું। તો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 55 વર્ષ બાદ જે છે ભાજપનો સફાયો થઈ ગયો છે। આપને જણાવી દઈએ, ખાડિયામાં હાર થઈ છે ભાજપની અને હાર્યા છે તેનો રંજ છે। પ્રેરક શાહનું આ નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે। ખાડિયામાં એક મોટો આંચકો લાગ્યો છે ભાજપને। ખાડિયામાં હાર અંગે ચર્ચા વિચારણા કરીશું। પ્રેરક શાહનું આ નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે। ખાડિયામાં કેમ હાર્યા તે અંગે સમીક્ષા કરવામાં આવશે। પ્રેરક શાહે કહ્યું છે એટલે કે આપણે કહી શકાય કે 55 વર્ષ બાદ આ સૌથી મોટો આંચકો અત્યારે ભાજપને લાગ્યો છે। ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે અને લગભગ જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। યુવા ચહેરાઓ સાથે ઉતરેલી ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત ક્લીન સ્વીપ કર્યું છે। ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરશું। પ્રેરકભાઈ, યુવા ચહેરાઓ સાથે જનતાની વચ્ચે જવાનું થયું અને હવે પરિણામ સ્પષ્ટ થયું છે। જી, આપની ચેનલમાં મેં અગાઉ પણ વાત કરી હતી કે કર્ણાવતી મહાનગરની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમત સાથે વિજય બનવા તરફ જઈ રહી છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની કર્મભૂમિ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વ અને સતત માર્ગદર્શનની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ રાત ખડે પગે પરિશ્રમની પરાકાષ્ઠા કરી અને એના જ કારણે આજે શરૂઆતથી જે પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, એક પછી એક ભારતીય જનતા પાર્ટીની પેનલો વિજેતા બનવા તરફ આગળ વધી રહી છે। અનેક વોર્ડ એવા છે કે જ્યાં વર્ષોથી કોંગ્રેસના ઉમેદવારો જીતતા હતા, એ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની પેનલો જીતી રહી છે। પછી એ લાંભા વોર્ડ હોય, ઇન્ડિયા કોલોની હોય, અમરાઈવાડી હોય કે ચાંદખેડા વોર્ડ હોય, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી 3/4 નહીં પરંતુ એના કરતાં પણ વધારે પ્રચંડ બહુમતી અને જૂના તમામ રેકોર્ડો તોડી અને આગળ નીકળશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે। જનતા જનાર્દને એમની સાથે સતત રહેનારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિને જોડે રહ્યા છે અને કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિને ફગાવી અને સશક્તિકરણની રાજનીતિને સાથે રહ્યા છે। પ્રેરકભાઈ, આ તમામ વાસ્તવિકતા છે કે આ જીત થઈ છે, પરંતુ વાસ્તવિકતા કદાચ એ પણ છે કે ખાડિયામાં કાચું કપાયું છે। ખાડિયા ગઢ હતો શરૂઆતથી લઈને અત્યાર સુધી એક પણ વખત ત્યાં આગળ પગ પેસારો નહોતો થયો। દાણી લીમડા, જમાલપુર અને હવે ખાડિયામાં કોંગ્રેસ પ્રવેશી ચૂકી છે। નિશ્ચિત રૂપે ખાડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની હાર થઈ અમારા માટે રંજનો વિષય છે। આગળ ઉપર આજે ચૂંટણીના પરિણામો પૂર્ણ થશે પછી 1-2 દિવસમાં એની ઉપર સમીક્ષા પણ કરીશું અને કેમ હાર્યા અને આગળ ઉપર શું કોર્સ કરેક્શન કરી શકાય છે એની ચિંતા પણ કરીશું। પરંતુ આજે અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી એ પ્રચંડ બહુમત તરફ વિજેતા બનવા તરફ આગળ વધી રહી છે,
ત્યારે કર્ણાવતી મહાનગરની તમામ જનતાના ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ હું આભાર માનું છું.